છોટાઉદેપુર જિલ્લો નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં હચમચાવી દે તેવી આ ઘટના બની છે. તમે અત્યારે આપણે આ ગામમાં પહોંચ્યા છે. ગામનો કેવો માહોલ છે તમે જોઈ શકો છો કે આ ઘટનાના પગલે અહીંયા પોલીસ ને હોમગાર્ડના જવાનો મૂકી દેવામાં આવ્યો છે. કારણ કે સમગ્ર રાજ્યને આ ઘટનાએ હચમચાવી દીધી છે. કારણ કે 5 વર્ષની માસૂમ બાળકીની હત્યા થઈ છે. ત્યારે આ જે આરોપીનું ઘર છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ પાલેજ ગામ છે અને આરોપી છે તેનું ઘર છે. આરોપીના ઘર પર હાલમાં તાળું છે. સમગ્ર ઘટના ગઈકાલે 8 વાગે બની હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે દોડતી પોલીસ થઈ હતી. પરંતુ ખાસ વાત કરીએ તો આ બલીની ઘટના હતી. શરૂઆતમાં પોલીસે બલીની વાત કરી, પરંતુ ત્યારબાદ સત્તાવાર રીતે છોટાઉદેપુરના એસપીએ એક પ્રેસ નોટ જાહેર કરી છે. એ જાહેર કરી છે પ્રેસ નોટની અંદર એ વ્યક્તિ જે છે એ એમનું કહેવું છે કે આ બલી નથી થઈ. પરંતુ ગામમાં અત્યારે સ્થિતિ કેવી છે તો જોઈ શકો છો કે ગરીબ વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયા છે, એટલે કે આદિવાસી વિસ્તાર છે ને સાથે સાથે ગરીબ પરિવાર છે. આરોપીનું ઘર તમને બતાવીશ તો આરોપીનું ઘર પણ એકદમ પતરાના શેડમાં છે ને એ રીતનું છે. અને જે જગ્યાએ ઘટના બની છે, જેમનું જે દીકરી છે તે લોકોના ઘર બતાવીશું તો અહીંયા એક ગમગીન માહોલ છે. દુઃખની વાત છે કારણ કે 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે. સાથે સાથે આરોપી એનો જે ભાઈ છે એના 1.5 વર્ષનો તેની પણ હત્યા કરવા માંગતો હતો. ત્યારે ગામમાં માહોલ તમે જોવો છો કે એક સન્નાટો છાયેલો છે. ત્યારે દેશની અંદર આજે કોમ્પ્યુટર યુગ હોય કે ભારત ચંદ્રયાનની વાત કરતું હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર અંધશ્રદ્ધાઓ આજે પણ જોવા મળતી હોય છે. અંધશ્રદ્ધાને ગુજરાત તક ક્યારેય પ્રમોટ નથી કરતું, પરંતુ અંધશ્રદ્ધાના કારણે આદિવાસી વિસ્તારની અંદર ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગામમાં આપણે છે અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસ લઈને તમામ લોકો અહીંયા જે છે, પરંતુ તપાસ ચાલી રહી છે. બાળકીની જે હત્યાના પગલે જે તો તમે જુઓ કે પરિવાર જે છે, પરિવારની અંદર દુઃખનો માહોલ છે. કારણ કે તેઓએ પોતાની બાળકી ગુમાવી છે. ત્યારે પરિવાર સાથે આપણે વાતચીત કરીશ અને તેમનું શું કહેવું છે. સાહેબ એ રમતી રમતી આવતેલી એટલે ઉચકીને લઈ જ જાય. ઉચકીને લઈ જાય એટલે ઘરમાં હોળાને પર કુવાના ઝાટકો મારી દીધો. એને જે ઝાટકો મારી દીધો તો સાથે એવું પણ કહેવાય છે કે તમારો આ જે દીકરો છે એ દીકરાને પણ એ મારવા માંગતો હતો, એવું હતું કે હા, એને મેં જબ્બર લઈને નાખેલી ખીચકારી પાણી. આ સોરા 2 જણા આવીને ભાટેલા તા હોય તો સોરીને માર નાખેલી એમ ઘરમાં. અમે ભાડવા ગયા હતા પણ એ કુવારી લઈ રહેલો એટલે કોઈને જીગર નહીં ચાલી એમ ઘરમાં જવાનું. બસ એટલું જ છે, બીજું આગળ કશું મેં દેખ્યું નહીં. એવું લાગે છે કે તમને એવું કેવું છે કે બલી ચડાઈ હોય એવું લાગે છે કે કોઈ દુશ્મનીના કારણે કરી? નહીં દુશ્મની કશું અમારે. એ માણસ કેવો હતો? એ જે આરોપી જે છે લાલુભાઈ, એ કેવો માણસ હતો? ગુસ્સાવાળો હતો કે તંત્ર વિદ્યા કરતો હતો કે કઈ ભૂવો કે એવું કયો હતો? એવું મને ખબર નહીં છે. કેમ તમારી છોકરીની હત્યા કરી, એમ કયું કારણ લાગે તમને? બલી ચડાવે તે એવું 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 કહેવામાં આવે છે. શું માંગ છે તમારી? પોલીસે એની અરેસ્ટો કરી છે, પણ શું માંગ છે? સજા જોવે, મારી સોરી મરી જેવી હોય મરી જવા જોઈએ. હા, તમારી કોઈ એ લોકોની દુશ્મની હતી બેન એમની સાથે? મેં કોઈને ઘેર જતી જ નથી ડપર. મેં એવું કશું નહીં જોયું. તો આપણે જોયું કે દીકરીની માતા સાથે ખાસ વાતચીત કરીને તેમને કહ્યું કે તેમને પણ લાગે છે કે બલી જેવું છે ને તેમની છોકરીને વગર વાંકે હત્યા કરી છે. ગામની અંદર આપણે ફરી રહ્યા છીએ ત્યારે આ નાનકડું ગામ છે. નાનકડું ગામ ભારે ચર્ચામાં આવ્યું છે કારણ કે ઘટના એવી છે કે 5 વર્ષની માસૂમ દીકરીની વગર વાંકે, કારણ કે જે આરોપી છે લાલુ તડવી અને જે પરિવાર છે તેઓનું ઘર એકદમ સામે છે. તમે જુઓ કે બંને નજીકમાં છે, કોઈ પણ દુશ્મની નથી, છતાં પણ કુવાડીના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે માતાનો આરોપ છે કે આ એવું પણ હોઈ શકે કે બલી પણ ચડાવવામાં આવી છે. ગામના વડીલ છે એમને કહેશું. કાકા શું આ લાલુભાઈ કેવો માણસ છે? ખબર નહીં, મેં તો જોઈ લો, મને નહીં આવડતું છે. મેં તે ઘરે ઉઠો નતો એટલે ના ના એવું તેવું કશું નથી. હવે એને કેમ કર્યું તમને કેમ લાગે? મેં તો ચાલતો નહીં, મેં બહાર જતો રહેલો. તમારું ગામ કેટલું નાનું છે અને કેટલી વસ્તી ગામની? ગામની આટલું વસ્તી છે તો ઠાકોરો લોકો આ પાણી આઠમનું કર્યું. ખબર નહીં સાહેબ, મેં જાણતો નથી, હું તો બહાર હતો એટલે મહેમાન જતો રહ્યો. તો
તમે જો કે સમગ્ર વિસ્તારની અંદર ગમગીન માહોલ છે, ત્યારે આ બાબતે પોલીસ તપાસ કરી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ પોલીસના બે એંગલ આ ઘટનાની અંદર જોવા મળી રહ્યા છે. કારણ કે એક ગઈકાલે જે એએસપી ગૌરવ અગ્રવાલે વાત કરી હતી, તેમની અંદર તેમનું કહેવું હતું કે આરોપી છે તે આરોપી હત્યા કર્યા બાદ લોહીના છાંટા વિશેની પણ તેમની અંદર વાત કરી હતી. ત્યારે હાલમાં આપણે આ ગામની અંદર છે, ગામના લોકો અને હત્યારો છે તેની વિશે વાત કરી રહ્યા છે. આજે જે ઘટના બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે. અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે. બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આ જ વાત બહાર આવી છે. આ ભાઈ 15 દિવસથી અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે, એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે આ જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે, તપાસ બરાબર કરો, આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે. સાહેબ, આપણે અહીંયા ગામની મુલાકાત લીધી, લોકો પાસે જાણ્યું જે બલી ચડાવવામાં આવી છે કે શું કૃત્ય છે એ વિષય બધો અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે. એટલે બલી ખરી, બલીને તપાસનો વિષયમાં બહાર આવશે, એ હકીકત બહાર આવશે. છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા 10 વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે. બેન, પોલીસે અત્યારે એક પ્રેસ રિલીઝ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બલી નથી અને બીજું કોઈ રીતના એની હત્યા થઈ છે. આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે. અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ, પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે. એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે. એટલે બલી નથી તમે કહો છો? તપાસનો વિષય છે, તપાસ કરશે ત્યારે ખબર પડશે. અમે અહીંયા આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા, આજુબાજુ બધાને પણ મળ્યા. આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી, કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું. એક જ સામસામે પરિવાર રહેતા હતા. એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું, એવું એમનું કહેવું છે. કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો. મહિલાએ પોલીસ જે માતા છે તેણે પોલીસ ફરિયાદમાં એવું નોંધાવ્યું છે કે બલી ચડાવવામાં આવી છે. હા, એટલે એ હોઈ શકે. લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે. એટલે સ્થાનિક લોકોએ આપને શું જણાવ્યું? એ જ કીધું એમને કે તાંત્રિક વિધિ માટે એને કંઈ કર્યું હોય. તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે,
જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. ત્યારે આપણે ગામમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો કે જેમની દીકરી ગુમાવી છે, બે બહેનનું ઇન્ટરવ્યૂ જોયું અને ગામ લોકો શું કર્યા છે. અન્ય લોકો બોલવા માટે તૈયાર નથી, પરંતુ અમે આ અંધશ્રદ્ધાની ઘટના છે તેને કોઈ પ્રમોટ નથી કર્યા, પરંતુ જે હત્યા થઈ છે તે બાબતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જાણવા માટે અમે અહીંયા ગામમાં આવ્યા છે. ત્યારે પોલીસનું શું કહેવું છે, હવે આપણે પોલીસનું આ બાબતે જે એસપી છે તેઓ શું કર્યા છે તે પણ બતાવીશું. ત્યારે આ પાલેજ ગામથી અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ હતો કે જ્યાં હત્યા થઈ હતી, જ્યાં હાલમાં ગમગીન માહોલ છે. એક જાતનો સન્નાટો અને એક જાતનો ડર પણ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે નાનકડી બાળકીની હત્યા થઈ છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, પાલેજ ગામ, છોટાઉદેપુર.